રાજ્યમાં જેટકો ભરતી રદ કરાતા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહારો કર્યા છે। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે સરકારી નોકરી ઇચ્છુક ગુજરાતના મહેનતુ યુવાનો સાથે ભાજપ સરકાર વારંવાર ક્રૂર મજાક કરી રહી છે। આપને જણાવી દઈએ કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા લેવાયેલી પરીક્ષા પાસ કરનારા યુવાન ઉમેદવારો નોકરીની રાહ જોઈને બેઠા હતા। તે જ સમયે વિદ્યુત સહાયકની ભરતી પરીક્ષાને રદ કરવાનો સરકારે અત્યંત આઘાતજનક નિર્ણય કર્યો હતો। અત્યંત દુઃખદ એક ફરી વખત ઘટના બની। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા જે ગુજરાતના યુવાનોએ સરકારી નોકરી માટે પરીક્ષા આપી, પોલ ટેસ્ટ કર્યો, પાસ થયા અને નોકરીની રાહ જોઈને બેઠા હતા, એ આખી સમગ્ર પ્રક્રિયા અને પરીક્ષા રદ કરવાનો નિર્ણય એ આઘાતજનક નિર્ણય છે। વારંવાર ગુજરાતના મહેનતકશ યુવાનો સાથે આ પ્રકારની ક્રૂર મજાક ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં કેમ થાય છે? મારો સીધો સવાલ છે।